હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં। તો જો આ બાજુ માડી બેન, જય માતાજી, જય માતાજી, જય માતાજી। તો માડી છે ને અત્યારમાં થોડું ઘણો નાસ્તો કરવા બેઠા હી અને જવાનું હેતરમાં આપણા ઘર કોમ પાલવાનું પછી આપણે જવું અને હેતરમાં હું લેવા જવાનું તો મને કહી દઈએ, કારણ કે થોડું ઘણું રૂ ફાટી હોય તે વેણવા લઈને એમ જવાનું તે બધું જોઈ થોડું ઘણું વેણવાની પછી આપણે કોમ પાલી અને પછી આપણે જવું। તો જો અત્યારમાં તો વાતાવરણ તમને બતાવું, કોઈ ખુલ્લું તો કર્યું નથી પણ બધો ઘેરાવ કરી રહ્યો, તાપે કાઢ્યો નથી, તો આવું વાતાવરણ હા। પણ કોમ તો પાલું પડે તો તાપ તો દેજો ને, આજ તો 3-4 દન થયા કાઢી જ નથી, વાદર જ હી। તો આમ થોડું ઘણું રૂ ને એવું ફાટી હોય તો પાછા સોટા થાય તો પાછું બગડી જાય, એના કરતાં વેણી લઈએ એમ કહીને આજે પાછું વેણવાનું ચાલુ કર્યું હોય। અને આ બાજુ હોય ને તે દક્ષિણ પપ્પાએ નીકળે હેતરમાં જોવાય છે એક બાર, અને આપણે રવાનું હોય ઘેર, પછી કોમ પાલી અને પછી જવું। તમારા મમ્મીને બધાને યાદ આવજો। આપણે નીકળે તો ખેતરમાં પણ મહેમાન આવ્યા એટલે પાછું થોડી વાર બેઠા તો બિયાને ચા પાણી કરી અને હું આપણે પાછો ખેતરમાં લઈને જાઉં, ચા લઈને જાઉં, ખાસું ટાઈમ થઈ ગયો એટલે ચા બનાવે તો એટલે ચા લઈને જાઉં। તો હેડો થોડું ઘણું વેણાવરાઈએ પછી જાઉં ઘેર। અને આપણે તો શું કે બહુ વારો આવતો નથી ખેતરમાં, થોડું ઘણું જાવ ઘેર કોઈ મહેમાન આવ્યું હોય જીવ હોય અને ઘર કોમ ને એવું બધું જ વારું રાહે તો જો મહેમાન આવી જતો ખેતરમાં પહેલી વેણી છે ને ખાસું ઉગરી જતું। જો અમારી માડીએ ફોટવાઈ વેણવાનું ચાલુ કરી દીધું હો, પેલી બાજુ કાશી વેણ હું આજ તો હે ને પૂરેપૂરો પરિવાર, પેલી બાજુ રોશનભાઈ હી, પેલી બાજુ લલતાબુન હી। તો જો આ હે ને આ આટલું જ ફાટી પણ હે ને બેની થઈ ગયું। જો આ ઓછું હે ને એટલે હવારમાં આજ તો પૂરું થઈ જાય, બપોર થતા પૂરું થઈ જાય વેણવાનું। થોડો વેણી નાખ્યા જે વેણાય થોડું। તો જો મિત્રો આખો પરિવાર વેનો અને આપણે વેનવા લાગવાનું છે, એવું નહીં કે આપણે વેનવા નહીં લાગે। આ શું કેટલું વેણી તમે? હું તો કશી ન વેની હજી લગન। તો જો આપણે વેનવા લાગ્યા આવ્યું અમાર માડી એમ કે હે કે પેલો લાલ જીવરો આવે ને તમને બતાવું ઉભરો એ બધો જીવરો મોય રૂમ હોય માડી હે એ બધો જીવરો હોય ને તો કે રૂનો ભાવ સારો મળે। તમે કોમેન્ટ કરીને કહેજો સાચી વાત કે ખોટી વાત, ખબર નથી અમને તો, અમે એમ સમજ્યા કેવા જીવરો પર તો રોગ આવે તો જો આ મળી જાય તમને બતાવું। જો આવી રે આવો જીવરોને માડી કહે હે ને તો એવો પર ને તો ભાવ સારું મળે। અમે એનું શું કારણ ખબર નહીં। આવી જા અમાર માડીની ભાષા જો ચેન્જ થતી રહે દંદન, બધી જ ભાષા બોલે ની માડી, શું કહેવાનું? હાય હાય અમરું વેણાઈ જવા આવી હે ને એટલે હે ને આવું તો અહીં મજાક ચાલુ જ રહે, પણ આમ વેણાઈ જવા આવી એટલે વધારે એવું તેને હાલ લાગે પાછું એલિયન પાહન જાય એવું માણસ છે। હારું ને એલિયન ભેગો જતી રહી ની કા જવું માડી ના ક્યાંથી જવું ચમની જવું આવલે તો જો કોકને તેમ થતું હોય ને કે આ બનો સોરો જેવો અહીં ના સોરોની ઉંમર નહીં ને આ બધું નખરા કરી રહ્યો, પણ અમારા ઘરમાં હોય ને મેન પાયો અહીં મજાક કરવા વાળો ને તો મેન પાયો જાવ પછી અમે બધા એવો જ હોય। તો જો
વેણવા ચોય કોમ કરવા આવીએ ને તો સમસમ કોમ થઈ જાય ખબર નહીં પડે, કારણ કે આવું બધું ચાલી જાય. અહીં મજાક થોડું ઘણું કરતો રહીએ ને, અને હમણાંનો પાછો દક્ષુરો આવ્યો એટલે વધારે દક્ષુરો કોઈ ને કોઈ કરી રહ્યું હોય. તો જો ગાઈસ અમે તો મજદૂરી અને ખેતરનો માલિક બતાવો. માલિક જો આ રહ્યો ખેતરનો માલિક. જય માતાજી. શું કરો હો? આ રૂવેણીએ હે કેમ તો જો ગાઈસ ખેતરનો માલિક તો રૂવેન હ અને આપણે બધા રૂવેન ને. તો જો ગાઈસ મારા મમ્મીને આ બિસાડ આ રૂવેન. હા રે જય માતાજી. જય માતાજી. તો જો મિત્રો વરસાદનું વાતાવરણ એટલે અમે હે ને આ વેણવાનું ચાલુ કરી દીધું હ, પણ અમે આ લાસ્ટ સારું હ પછી પૂરું બધું વેણી કાઢ્યું હ. અને અમારે દક્ષુ વિડીયો બનાવે છે આજ, તો તમને એનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને હું અમે કોમ લાગી જઈએ એટલે આજ દક્ષુનો વારો આવી ગયો હ, તો બધું વેણવા આવી જશે. જો આ બધા રૂવેન. જય માતાજી. જય માતાજી. બધો જ આવી જાય અહીંયા હોય, બધો આખા હે બધું આ વેણ ગયું હજી આ લાસ્ટ છેલ્લો પારો બાકી હે, પછી હવે નહીં ઘેર જાઉં. પેલા ફુવાન બર્થડે હે, હેપી બર્થડે કહી દો માડી. થેન્ક યુ. તો માડી એમ કે હે ગાઈસ ઠંકુ એમ કે હે. બધા માડી હરિયારીને થાકી દે. અમે હે ને બધા અમે ઘેર જઈએ, રૂ વેણાઈ ગયું હ. તો જો બધા આમ ફોટો ને એવું સોરી રહી, પોટલા બધી રહી, બે એક કોઈ કન બે પેલી બાજુની ત્રણ એવા. તો અમે જઈએ ઘેર ને થોડા થોડા છોટા પડવાનું ચાલુ થઈ ગયું હ. અને જો વાતાવરણ આવું કરી દીધું પાછું. આજે કોક આગાહી હ નું રવાનું નામ નથી લેતો, તો આવું બધું ચાલી રહ્યું હ. તો અમે જઈએ ફટોફટ ઘેર જતી રહે ઉપર હે, પાછું વધારે આવે એને પહેલાં. ખંચર મમ્મી ખંચર. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી પાછા મળશું ના અલગમાં. તો બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. ખેતરમાંથી આપણે ઘેરે આવી જતો, ઘેર આવીને બધું ઘર કોમ પાલ્યો. અને દક્ષુએ બ્લોગનો એન્ડ લઈ લીધો હતો, પણ પાછું એનું નિરવાદી હતી. એને એમ થાય કે થોડું ઘણું નર્વસ થઈ જાય, બીજું કશું નહીં. તો જો હોજે પર જઈએ અંદર ઉપર વાઈ ગયું, અને આપણે ભાઈ ખાવા બનાવવા બેસી જઈએ. તો જો દાળ ભાત બનાવવાના નહીં, તો હોય ચોખા સાફ કરવા બેસી જઈએ. તો મેં કીધું પાછું આપણે ફરીને બ્લોગનો એન્ડ લઈ લઈએ. તો બસ આજના બ્લોગમાં આટલું જ. તો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું નવા બ્લોગમાં. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.